આજે તારીખ 10/8/2005 દિવસ પાંચમો કેસેટ નંબર 5 સુરત મિત્ર મંડળ દ્વારા આયોજિત સ્વાધ્યાય પ્રવચન માળામાં વક્તા સ્વામી શ્રી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલ પ્રવચન. સ્થળ આનંદધારા આશ્રમ, મોટા વરાસા ગામ, સુરત. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ. ભદ્રમ પશ્યેમાક્ષભિર્યજત્રાઃ. સ્થિરૈરંગૈस्तुष्टुवागुंसस्तनूभिर्व्यसेमदेवहितं यदायु. ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु. ॐ सहना भवतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्तिः शान्तिः શાંતિ. સજ્જનો અને બહેનો, ચિંતન, વિચારો, આચારો, સદાચારો, દુરાચારો આ બધું ઉપરથી નીચે ઉતરતું હોય છે. સૌથી ઉપર બેઠેલો જે માણસ છે, પછી એ રાજનેતા હોય, ધર્મનેતા હોય, સમાજ નેતા હોય, જે કોઈ હોય, પણ સૌથી ઉપર જે બેઠેલો માણસ છે એના માધ્યમથી છેક નીચે સુધી ઉતરતું હોય છે. ભગવદ્ ગીતા યદ્યદા ચરતી શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ સયત પ્રમાણં કુરુતે લોકસ્તદનુ વર્તતે. અર્જુન, જે યદયદા ચરતી શ્રેષ્ઠ, શ્રેષ્ઠ જે ઉપર બેઠેલો માણસ છે એ જેવા આચરણ કરે, જેવા વિચારો કરે, જેવા ચિંતન કરે, લોકસ્તદનુ વર્તતે, તો લોક એનું અનુવર્તન કરતા હોય છે. પ્રશ્ન એવો હતો કે જ્યારે રાજસૂય યજ્ઞ કરવાનો થયો
ત્યારે કામ વહેંચવામાં આવ્યું, કોણે કયું કામ કરવું. અને જો તમારે મોટું આયોજન કરવું હોય તો પહેલેથી બધું કામ વહેંચવું જોઈએ, તો તમે વ્યવસ્થા કરી શકો. તમારી પાસે બહુ મોટું ટોળું છે પણ વ્યવસ્થા નથી, તો ટોળું ઉલટી અવ્યવસ્થા કરશે. બધાને કામ વહેંચવાનું થયું ને પહેલી શરૂઆત થઈ ભગવાન કૃષ્ણથી. કૃષ્ણને યુધિષ્ઠિરે કહ્યું કે મહારાજ, તમે એક મોટી ગાદી અમે કરશું, સિંહાસન, એના ઉપર તમે બેસજો. બસ તમારી હાજરી જ બહુ થઈ ગઈ, તમારી ઉપસ્થિતિ જ બહુ થઈ ગઈ. ઘણીવાર એવું હોય છે કે કેટલાક લોકો કશું ના કરે પણ માત્ર ઉપસ્થિત રહે તોય પણ બહુ થઈ ગયું. એમની ઉપસ્થિતિથી આખો એક માહોલ બની જતો હોય છે. તમે ગાદી ઉપર બેસજો. કૃષ્ણે કહ્યું નહીં, જો હું ગાદી ઉપર બેસીશ તો બધાય ગાદી ખોળશે. પછી લોકો બધા કહે છે કે અમારી ગાદી ક્યાં છે, અમારી ગાદી ક્યાં છે, અમારી ગાદી ક્યાં છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, તમે ગમે એટલા સારા હો, ગમે એટલા મહાન હો, તો પણ થોડાક લોકો તો તમારી ઈર્ષ્યા કરનારા રહેવાના ને રહેવાના જ. મહાનતા કદી પણ ઈર્ષ્યા વિનાની હોતી નથી. ભિખારીની કોઈ ઈર્ષ્યા ના કરે, પણ તમે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારની મહાનતા પ્રાપ્ત કરો તો થોડાક લોકો તો તમારી ઈર્ષ્યા કરવાના ને કરવાના જ. અને આ ઈર્ષ્યા કરનારા છે ને, એ મોકો ખોળતા હોય છે. ક્યારે મોકો મળે ને ક્યારે આપણે એ વાતને આગળ ચગાવીએ. એટલે મારે ગાદી ઉપર નહીં બેસવાનું. તો તમે શું કરશો? તો હું બે કામ કરીશ. હું તમને ખાસ ભલામણ કરું છું, કૃષ્ણની પાસેથી એટલું બધું શીખવાનું છે, એટલું બધું શીખવાનું છે કે બીજા કોઈની પાસેથી કંઈ શીખવાની જરૂર ના રહે. એને કહ્યું, હું પહેલું કામ એ કરીશ, જે આવશે એ બધાના પગ ધોઈશ. આપણે ત્યાં પહેલા એવો રિવાજ હતો અર્ઘ્ય આપવાનો, પાદ પ્રક્ષાલનમ, અને એ રિવાજની પરંપરામાં આજે આપણે પાદુકા પૂજન કરતા હોઈએ છીએ. તો જે આવશે બધાના હું પગ ધોઈશ. પગ ધોઈને પીવાના નહીં હું, એ વિકૃતિ થઈ. એ પાછી વિકૃતિ થઈ કે આજે ઘણા લોકો એમ સમજે કે આમના પગ ધોવો ને ચરણામૃત કરો ને પછી બધા ભેગા થઈને પીવો, એ વિકૃતિ છે. પગ ધોવાના. પગ કેમ ધોવાના એ પણ તમને કહું. આપણે ત્યાં બધી ધૂળિયા રસ્તા, છાણ પડ્યું હોય, ગરફા પડ્યા હોય, કફ હોય, ફલાણું હોય. માણસ બહારથી આવે એટલે એના પગ ચોખ્ખા હોય ને પછી એ ઘરમાં આવે તો બરાબર છે. પરદેશમાં રસ્તા ચોખ્ખા હોય, ઢોરાના રખડતા હોય, છાણ ના હોય, એટલે બૂટ પહેરીને આવે. બૂટ કાઢવાના જ નહીં. અને બૂટ કાઢવાના નહીં એટલે આવી કોથળી લઈને કોઈને બેસવાનું, દરેક એક કોથળી લઈને. હવે એ જો કોથળી ના આપી હોય ને પણ મૂક્યા હોય તો રોજ કકરાટ થાય, રોજ કકરાટ થાય. મારા નવા ને નવા ગયા, અલ્યા જૂના જતા હશે, નવા જ જાય, કોઈ દિવસ જૂના ના જાય. એ મારા એક ઓળખીતા એક મુંબઈમાં એક સજ્જન છે, મને કે સ્વામીજી, હું આટલા વર્ષથી મંદિરમાં કથાઓમાં જઉં પણ હજુ સુધી કોઈ દિવસ મારા બૂટ કે ચંપલ ચોરાયા. મેં કહું કેમ, કારણ શું? મને કે એનું કારણ એવું છે કે એક આમ ઉતારું ને એક આમ ઉતારું, લઈ જનારને જોડી જોઈએ. આપણે બે ભેગા કરીએ તો લઈ જાય ને. આપણને ખબર છે કે આ જમણું આમ ઉતાર્યું છે ને ડાબું આમ ઉતાર્યું છે. એક બીજા મળ્યા, મને કે સ્વામીજી, મારા અહીં ચંપલ બૂટ કોઈ દિવસ ચોરાતા નથી. મેં કહું કારણ શું? મને કે સંડાસમાં જવાના જેમ જુદા ચંપલ હોય છે, એમ કથા જવાના પણ મેં જુદા જ રાખ્યા છે. 40 વર્ષથી એના એ જ ચાલે છે. જેમ સંડાસમાં જવાના જુદા છે એમ કથા વાર્તામાં જવાના પણ જુદા જ છે. હવે વિચાર કરો કે જે દેશમાં, જે પ્રજાના, ત્યાં ઈશ્વર દર્શનનો યોગ કરતા પહેલા જોડા યોગ કરવો પડે. આપણે કંઈક ભગવાનમાં ધ્યાન રાખવો પડે, ક્યાંથી ધ્યાન રહે? 800 રૂપિયાના જોડા બહાર પડ્યા છે. અને કેટલાક લોકો તો એ જોડા આગળ ટાંપીને બેઠા હોય કે કોણ આવ્યું ને કેવા જોડા છે ને કઈ કંપનીના છે ને શું છે. એ તો એટલા માટે જ આવ્યા હોય છે. એટલે આપણે ત્યાં પ્રાચીન કાળમાં
અતિથિ આવે, મહેમાન આવે, એના પગ ધોવાનો રિવાજ હતો. પછી એની વિકૃતિ લોકોએ કરી, પગ ધોઈને પીવો, પગ ધોઈને પીવો. કદી પીવું નહીં. એમાં કેટલા બેક્ટેરિયા હોય, કેટલા રોગ હોય, કેટલા રોગાણુ હોય. કદી કોઈના એવું ના કરવું. અને બીજું હું કામ કરીશ, બધાના પતરાળા ઉપાડીશ, એઠવાડ ઉપાડીશ. બધા જમી રહે પછી હું બધાના પતરાળા ઉપાડી જ્યાં નાખવાના છે ત્યાં નાખીશ. પેલો યુધિષ્ઠિર કહે છે કે આજે આ માણસ કેટલી ઊંચાઈએ બેઠો છે, અને આટલી ઊંચાઈએ બેઠેલો માણસ આટલા નીચા કામ કરવા તૈયાર થાય. નીચું કામ પણ ત્યારે શોભી ઉઠતું હોય છે જ્યારે ઊંચો માણસ કરતો હોય ત્યારે. તમે ઝાડુ લગાવો તો તમારો કોઈ ધ્યાન નહીં તમારા ઉપર, પણ કોઈ બહુ મોટો માણસ હોય ને હોલ સાફ કરવા લાગે, બધા ફોટો પાડવા મળશે. આપણે કંઈક મારો ફોટો પાડો ને તો આગો ખસ, વચ્ચે ના આવીશ, આગો ખસ. કામ મહાન નથી, કામ કરનારો મહાન છે. અને કામ કરનારો મહાન છે એને કામને મહત્તા આપી છે. એટલે કૃષ્ણે કહ્યું, યદ યદા ચરતી શ્રેષ્ઠ તત્તદેવે તરો જના સયત પ્રમાણં કુરુતે લોકસ તદનુ વર્તતે. એટલે અહીંયા પણ આ વાત સમજો કે સૌથી ઉપર બેઠેલો જે માણસ છે એના વિચારો નીચે ઉતરતા હોય છે, એના આચારો નીચે ઉતરતા હોય છે, એનું ચિંતન મનન નીચે ઉતરતું હોય છે. અને જ્યારે જ્યારે પણ પ્રજાને ઉપર બેઠેલો માણસ સારો મળે છે, પ્રજા આપોઆપ સારી થઈ જાય છે. પ્રજા છે ને એ માટીનો પિંડ છે. કુંભાર જેના ચાકડા ઉપર ચડાવે, કાલવી 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 ને પછી ગોળ ગોળ ફેરવે, પછી એમાંથી ઘડો બનાવે, માટલું બનાવે, ફલાણું બનાવે, ફલાણું બનાવે. એમ પ્રજા છે એ માટીનો પિંડ છે. પણ ઉપર બેઠેલો જે પ્રજાપતિ છે, કુંભાર છે, એ એને જેવો આકાર આપવા માંગે એવો આપે. ભગવાન બુદ્ધ છે, એ બુદ્ધે ચત્તારી આર્ય સત્તાણી, ઘણી રખડપટ્ટી પછી, ઘણા અનુભવો પછી, ઘણી ઠોકરો ખાધા પછી, ઘણું ચિંતન મનન કર્યા પછી શોધી કાઢ્યું કે 4 આર્ય સત્યો છે. દુઃખમ સત્યમ, દુઃખ સત્ય છે, દુઃખ ખોટું નથી. ઉત્તરવર્તી કાળમાં તમે જોશો તો વેદાંતિઓએ કહ્યું કે દુઃખ છે જ નહીં, આ તો તમારી ભ્રમણા છે, આ તો ભ્રમણા છે. દુઃખ જેવી કોઈ વસ્તુ જ નથી. આત્મા સુખરૂપ છે, આત્મા આનંદરૂપ છે, એના કોઈ ખૂણામાં પણ દુઃખ નથી. જો બેયના જુદા જુદા અભિપ્રાયો, એક આમ કહે છે ને એક આમ કહે છે. તો હવે જો દુઃખ જ નથી તો આ પ્રજા દુઃખી કેમ? એ અજ્ઞાનથી થાય છે. જો એનું અજ્ઞાન દૂર કરો તો આત્મા તો શુદ્ધ સચ્ચિદાનંદ રૂપ પરમ સુખમય છે. આ એમનો અભિપ્રાય છે. પેલાનો અભિપ્રાય છે નહીં, દુઃખમ સત્યમ, દુઃખ સત્ય છે, દુઃખ મિથ્યા નથી, દુઃખ કલ્પના નથી, દુઃખ એક વાસ્તવિકતા છે. મારે ત્યાં એક સજ્જન આવે અને જ્યારે જુઓ ત્યારે આત્માની જ વાત કરે, આત્મા સિવાય બીજી કોઈ વાત જ ના કરે. અને દુઃખ એ કે એમની વાત સાંભળનારું કોઈ મળે નહીં, અને હું બેઠો બેઠો સાંભળું એટલે એ આવીને બધું મને સંભળાવે રાખે. ઘણા લોકોને સાંભળનારા માણસો જોઈતા હોય છે, અને એ એવા હોય કે એમને જોતા જ લોકો બારણા બંધ કરી દે કે એ આયા, અને પછી ઉઠવાની વાત ના કરે. પાછું એવું એમાં રેડિયો ઓન હોય, ઓફ તો હોય જ નહીં. પછી એમના સમજે કે ઘણો ટાઈમ થયો, હવે બંધ કરીએ, આ માણસ કંટાળી ગયો હશે, ચાલો આપણે હવે વાત પૂરી કરીએ. એ વાત જ ના, બોલ 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 કર્યા જ કરે. એટલે અને હું બેઠો હું એટલે મને સંભળાવવા માંડે આત્માની જ વાત, બીજી વાત જ નહીં. પણ બન્યું એવું કે એમને આખા શરીરે ખસ થઈ ગઈ, પેલી ધાધર કે ને ખસ, આખું શરીર ફદ 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 થઈ ગયું, લવર 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 લવર. મેં કહ્યું તમે આખા શરીરે તમને આ જુઓ ને ભીંગડા 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 થઈ ગયા છે, અમારે તો દવાખાનું છે. જાઓ દવાખાનામાં જઈને દવા લો તો તમને મટી જશે અઠવાડિયામાં. મને કે ના હો, એ વાત ખોટી. આ શરીર હું નથી.
આ શરીર છે એ હું નથી આ શરીર. અને આ જે બધા જીવાત છે ને એ ગયા જન્મના લેણિયાત છે. બધા ગયા જન્મમાં કંઈક લેણું બાકી રહી ગયેલું તે બધા કઈડવા માટે આવ્યા છે. એટલે હું તો એમને કહું છું, કઈડો તમારું લેણું પૂરું કરો. એક મુદ્દો યાદ રાખજો તમે, અજ્ઞાનીને સમજાવી શકાય, પણ ધાર્મિક જેમાં જડતા આવી હોય એને તમે સમજાવી ના શકો. બધી જડતા કરતા ધાર્મિક જડતા બહુ ભયંકર. ધાર્મિક જડતા બહુ દુઃખદાયી છે. મેં માથાકૂટ રવા દો, સારું કીધું, લવર કરો ત્યારે તમારી મરજી. પછી 2-1 મહિના પછી ફરી આવ્યા તો આખું શરીર તો બિલકુલ ફત થઈ ગયેલું અને રડવા બેઠા. મને કે મહારાજ મારાથી રહેવાતું નથી. પણ મેં કીધું ના રહેવાતું હોય તો દવા કરો ને. હું તમને કેટલા દિવસથી કહું છું, તમે દવા તો કરતા નથી, પણ કે તમે આજ્ઞા કરો તો દવા કરું. તમે કહો આજ્ઞા જ છે ને, એમાં આજ્ઞા શું કરવાની હતી? જાઓ પેલું દવાખાનું છે ત્યાં જઈને દવા કરો તો કે સારું. એ તો ઉઠીને ગયા. હવે આત્મા બાત્મા ના બોલ્યા, હવે ના બોલ્યા, હવે દવા કરવી જ પડશે. એમની સાથે એક બીજા ભાઈ આવેલા, મને કે આ આજ્ઞા કેમ લીધી તમને ખબર છે? મેં કહ્યું ના ભાઈ. મને કે એટલા માટે આજ્ઞા લીધી કે હવે એ દવા કરાવશે ને આ બધા જીવડા મરશે, એનું પાપ તમને લાગશે, એને નહીં લાગે. મેં તો તમારા કહેવા પ્રમાણે હવે રોગ એનો માટે અને પાપ કેવું લોકોએ ગોઠવી દીધું છે. કઈ જાતની વાતો બધી ગોઠવી. આને ધાર્મિકતા ના કહેવાય, આને ધાર્મિક જડતા કહેવાય. અને એ જડતા સત્સંગ વિના દૂર થઈ શકે, સત્સંગથી જ દૂર થઈ શકે. એટલે એમણે કહ્યું દુઃખમ સત્યમ, દુઃખ સત્ય છે, દુઃખ ખોટું છે, દુઃખ ખોટું છે એ બોલવા જ ન હોય, કે એ વાસ્તવિકતા નથી. એટલું જ નહીં, દુઃખનું કારણ પણ સત્ય છે. હંમેશા એક નિયમ છે, કારણ સત્ય હોય તો જ કાર્ય સત્ય થઈ શકે. જો કારણમાં સત્યતા ના હોય તો કાર્યમાં સત્યતા આવે. દુઃખનું કારણ પણ સત્ય છે. પછી દુઃખનું નિવારણ, એના જે ઉપાયો છે એ પણ સત્ય છે. અને છેવટમાં કહ્યું નિર્વાણ પણ સત્ય છે. આ 4 આર્ય સત્યો. હવે મુદ્દો એ છે કે દુઃખનું કારણ શું છે? દુઃખ સત્ય છે એક વાત, તો દુઃખનું કારણ શું છે? એક બીજો મુદ્દો યાદ રાખજો તમે, મારી સાથે સંમત થાવ કે ના થાવ. આજની તુલનામાં પ્રાચીન કાળમાં માણસો બહુ દુઃખી હતા. આજે તો તમે ઘણા સુખી છો, પણ જો 50, 60, 70 વર્ષ પહેલાના જમાનાને તમે જુઓ ને તો પ્રજા બહુ દુઃખી હતી. પહેરવાને કપડાં નહીં, ખાવાને અનાજ નહીં, લોકોનો ત્રાસ, શાસકોનો ત્રાસ, લૂંટારાઓનો ત્રાસ. કાઠિયાવાડમાં તો કેટલા લોકો ગામ ભાગે, આખા ગામને લૂંટી નાખે, મારી નાખે. એટલે બહુ દુઃખમાં લોકો જીવન જીવતા હતા. એક બીજો મુદ્દો યાદ રાખજો, તમને નાડ પડકતા આવડવી જોઈએ, વૈદરાજ તરીકે નહીં, લોકોની નાડ પરખતા આવડવી જોઈએ. જો તમે લોકોની નાડ પરખી શકો તો તમે સારા રાજનેતા થઈ શકો. જો તમે લોકોની નાડ ના પરખી શકો તો તમે સારા રાજનેતા ના થઈ શકો. જો તમે લોકોની નાડ પરખી શકો તો તમે આકર્ષક ઉપદેશક થઈ શકો. આકર્ષક, લોકોને શું જોઈએ છે, લોકોને શું ગમે છે, અને એ પ્રમાણે જો તમે વાત કરો તો ટોળે ટોળા તમારા પાછળ દોડવા લાગે. અને બધાનો એક જ પ્રશ્ન છે, દુઃખ છે, દુઃખ છે, દુઃખ છે, મરી ગયા, મરી ગયા, મરી ગયા. તો એના કારણો પણ સત્ય છે. અને એ જે કારણ બતાવ્યું એ બધાએ ધ્યાનથી સમજવા જેવું છે. દુઃખનું મૂળ કારણ ઈચ્છા છે. ઈચ્છા છે. તમે ઈચ્છા કરો છો અને ઈચ્છા પૂરી થતી નથી, અને ઈચ્છા પૂરી નથી થતી એટલે તમે દુઃખી થાવ છો. માટે ઈચ્છા જ ના કરો, ઈચ્છા જ ના કરો, ઈચ્છા જ ના કરો. જેમ જેમ તમે ઈચ્છાની
સમીકરણ ન્યૂનીકરણ કરશો એમ એમ તમારા દુઃખ ઓછા થશે. મારે ઘર જોઈએ છે, ઘર જોઈએ છે, ઘર જોઈએ છે. હવે અહીં સુરતમાં જમીન તો મળતી નથી, મળે છે તો આસમાને ભાવ છે, ત્યાંથી ઘર કરશો અને પછી બીજાનું ઘર જોઈ જોઈને દુઃખી થશો. પણ નક્કી કરી લો આપણે ઘર જોતું જ નથી. ભલે લોકો બંગલામાં રહેતા હોય તો રહેવા દો, આપણે ઘર જોઈતું, બસ તમારું દુઃખ દૂર થઈ. પણ ઘર નથી જોઈતું તો હવે રહેશો ક્યાં? તો જે મળે એમાં રહી લો, જેવું મળે એમાં રહી લો. બંગલાવાળો મરી જવાનો છે અને ફૂટપાથ વાળો પણ મરી જવાનો છે. કોઈ શાશ્વત જીવવાનું તો નથી. માટે આવી ઈચ્છાઓ ન કરો, અને ઈચ્છાઓ નહીં કરશો તો તમે સુખી છો. ભાગવતમાં એક બહુ સરસ કથા છે. હું ભાગવતની કથા તમને કહી દઉં. અમારે સાધુ પરંપરામાં એક અવધૂત કક્ષા હોય છે. અવધૂત, અને અવધૂત કક્ષા આવે એટલે એને કપડાનું ભાન ના રહે, એને ખાવા પીવાનું ભાન ના રહે. એક એવી ભૂમિકા આવે કે એની વાત જ ન્યારી હોય. આવો એક અવધૂત ગામની બહાર સ્મશાનમાં રહે. હવે વિચાર કરો, એક બંગલામાં રહે છે અને રાત્રે ઊંઘતો નથી, એક સ્મશાનમાં રહે છે અને ઘસઘસાટ ઊંઘે છે. શિવ ને પાર્વતી બે આકાશમાંથી જઈ રહ્યા છે, ગણગણ 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 પેલા રથ ઉપર બેસીને. અને શિવ પાર્વતીને કહે છે, પાર્વતી તારે વૈરાગ્ય જોવો છે? તો કે કેમ? તમે તો વૈરાગ્યનું મૂર્ત રૂપ છો, તમે પોતે જ વૈરાગ્ય રૂપ. ના 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 ના, તારે વૈરાગ્ય જોવો છે? તો હા બતાવો. ત્યારે સ્મશાન આવ્યું, અહીંયા સુરતમાં છે ને એવું એક સ્મશાન આવ્યું મોટું, ત્યાં રથ ઉતાર્યો. ડાઘુઓ બધા મળદું બાળીને વિદાય થઈ ગયેલા, રાત પડી ગયેલી. અને એક માણસ મળદાના પાછળ જે આપણે પેલા પિંડ મૂકીએ ને ગોળા વાળીને, એવા 5 ગોળા મૂકેલા, એ પેલી ચિતામાં શેકી રહ્યો છે, ચિતાના ભાઠામાં શેકી રહ્યો છે. મહાદેવ છે ને જઈને કહે છે, ભિક્ષામ દેહી, ભિક્ષા આપો નારાયણ હરિ. એટલે 5 ગોળા હતા, એમાંથી 2 ગોળા ઉપાડીને પેલા એ આપી દીધા. હવે 3 રહી ગયા. એટલે એને પાર્વતીને કહ્યું, તુંય માગ, તુંય માગ. એટલે પાર્વતીએ પણ કહ્યું, ભિક્ષામ દેહી. એટલે એને બાકીના 3 હતા એ આપી દીધા. પાર્વતી, આ કોણ છે તને ખબર છે? કે ના ખબર નથી. કોણ છે? તમે જાણો એમ. આ માવળા 92 લાખ માવળાનો ધણી ભર્તુહરી છે. એક સમય આ 92 લાખ માવળાનો એનો પતિ હતો, અને આજે 3 દિવસનો આ ભૂખ્યો છે. અને 3 દિવસનો ભૂખ્યો હોવાથી જયારે કોઈ જગ્યાએ એને અન્ન નથી મળ્યું તો આ સ્મશાનના પિંડ શેકીને ખાવાની તૈયારીમાં હતો. આવી સ્થિતિમાં પણ ભિક્ષાંદેહી કરનારને એને આપી દીધું. આથી મોટો કોઈ ત્યાગ નથી, આથી મોટો કોઈ વૈરાગ્ય નથી. તમારા ઘરમાં અનાજ બગડતું હોય અને પછી તમે કોઈને આપો તો એ સારું છે. ઘણા લોકો તો બગડતું હોય તોય ના આપે. અમે એવા ઘણા માણસોને જાણીએ કે એમના ઘરમાં મીઠાઈઓ પડી હોય, લગ્નમાં વધી હોય, 8 દિવસ 10 દિવસ 15 દિવસ મહિનો થઈ જાય, પડોશી વાળા કહે તમારા ઘરમાં ઉંદર મરી ગયો છે કે શું? કે ના ના, કેમ કે વાસ આવે છે કઈ. પછી ખબર પડે કે આ મીઠાઈ બધી સડી ગઈ છે. હવે સડેલી મીઠાઈને શું કરવું? એટલે રાત્રે જઈને ઉકેડામાં જઈને ફેંકી આવે. એના કરતા તો પેલા હારા છે. તોય ચાલો બરાબર છે. પણ આ જુઓ 3 દિવસનો ભૂખ્યો છે અને 92 લાખ માવળાનો ધણી છે, અને કોઈ દિવસ શિકાયત નથી કરતો, ફરિયાદ નથી કરતો કે હું આવો રાજા હતો ને મારે આવી રાણીઓ હતી ને મારે આવું હતું. કોઈ દિવસ એ અક્ષરે બોલતો નથી. પાર્વતી કે હા બહુ સારી વાત છે. બુદ્ધ પણ કહે છે, જો આ ભર્તુહરી કેમ સુખી છે? કારણ કે એને ઈચ્છા છે, ઈચ્છાનો
નાશ કરી નાખ્યો, સંક્ષિપ્તીકરણ કરી દીધું. પેલો અવધૂત પણ એ જ કક્ષામાં છે અને રાતના 12 વાગે એની ઈચ્છા થઈ ગઈ, આખું શહેર સૂઈ ગયું છે, ચાલો શહેરમાં ફરવા નીકળીએ. મનસ્વી છે, એને કોઈની પરવા નથી અને શહેરમાં ફરવા નીકળી પડ્યો છે. પહેલા તો આવી લાઇટો નહીં, મ્યુનિસિપાલિટીની કેવી લાઇટો નહીં, ટપ 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 ટપ. એક હવેલી છે ને એની લાઇટ બળ્યા કરે છે અને દરવાજા વચ્ચે એક સ્ત્રી ઊભી છે, પ્રતીક્ષા કરતી સ્ત્રી ઊભી છે. અને અવધૂતને થયું કે કહો કે ન કહો, આ કોઈ માં છે, માં. એનો દીકરો હજુ સુધી આવ્યો નથી, કઈ નોકરી ધંધે ગયો હશે અને હજુ સુધી પાછો નથી આવ્યો. માને ઊંઘ નથી આવતી. એક બીજો મુદ્દો યાદ રાખજો, પ્રેમ છે, લાગણી છે, એ લાગણી કદી પણ જડ ન હોય. એ ના ખાય તો આને ભૂખ ના લાગે, એ ના ઊંઘે તો આને ઊંઘ ના આવે, એને શાંતિ ના હોય તો આને શાંતિ ના આવે. પતિ ઊંઘતો નથી એટલે પેલી તમને થયું છે શું, તમને થયું છે શું, પણ તું ઊંઘને, મને જે થયું હોય એ થયું, પણ તને તો કઈ નથી થયું ને. પણ એને ઊંઘ નથી આવતી એટલે આને પણ ઊંઘ આવતી. અરે એ તો હીરાનો વેપારી છે, એને પેઢી આખી ઉડી ગઈ છે અને ઉડી ગયેલી પેઢીમાં એનું બધું જીવનની બધી કમાણી એમાં હતી અને હવે એને ઊંઘ ક્યાંથી આવે. પણ એ ડાયો છે, સમજે છે કે આ વાત જો આને કહીશ તો મારી તો ઊંઘ બગડે છે, પણ ભેગા ભેગી આની ઊંઘ પણ બગડશે, માટે એને તો ઘસઘસાટ ઊંઘવા દો. ડાયા માણસ છે, એ માં છે અને એનો દીકરો હજુ કામ ધંધાથી આવ્યો નથી એટલે એની રાહ જોઈને ઊભી છે. મા દીકરા બેયનું મિલન જોવું, એ કેવા મળે છે ને કેટલો પ્રેમ રાખે છે. એક અંધારામાં જઈને ચૂપચાપ ઊભો થઈ ગયો અને એની નજર સતત પેલી ઊભેલી બાઈ ઉપર છે. એટલામાં જોયું તો રોડ ઉપર એક પુરુષ આવી રહ્યો છે, ટપ 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 ટપ, અને આ સ્ત્રીની ચહેરો ખીલી ઉઠ્યો. હા હા હા, હમણાં પેલો એનો દીકરો આવશે, માં બે દીકરો મળશે, એમનું મિલન જોઈશ, પછી હું આગળ જઈશ. પેલો જેમ જેમ નજીક આવતો ગયો એમ એમ આનો ચહેરો ખીલતો ગયો. પછી નજીક બીજા રસ્તે આગળ નીકળી ગયો, એ હવેલી તરફ ના ગયો અને આ ચહેરો મુરઝાઈ ગયો. નહીં 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 નહીં, આ એનો માણસ, એનો દીકરો નતો, કોઈ બીજો હતો, ભૂલ થઈ ગઈ, ચાલો ફરી જોઈએ. ફરી પાછું જોયું તો એક માણસ આવી રહ્યો છે. અવધૂત મનમાં વિચાર કરે છે કે ઓહો, આ દીકરાની રાહ નથી જોતી, એના પતિની રાહ જોવે છે. હજુ એનો પતિ આવ્યો નથી અને પતિ વિના એને ઊંઘ આવતી નથી. હમણાં એનો પતિ આવશે, પતિ પત્ની બે મળશે. એ દ્રશ્ય જોઈને પછી હું જઉં. અમારે ત્યાં યોગ સૂત્રકાર પતંજલિ છે, એને એક બહુ સરસ વાત કહી છે, મનને પ્રસન્ન રાખવું હોય તો સારા દૃશ્યો જોઈને રાજી થાઓ. સારા દૃશ્યો જોઈને, કોઈની સારી ગાડી જોઈને રાહ, ભગવાને કેટલી સરસ ગાડી આપી છે, રાજી થાઓ. અને સારા દૃશ્યો જોઈને જો જીવ બાળતા થયા, હા હા હા, અને અક્કર્મીને ક્યાં ગાડી આપી, ગાડી તો મને આપવાની હતી, એની જગ્યાએ આને ક્યાં આપી દીધી, તો તમે વગર કારણે દુઃખી થયા કરશો. એને મન પ્રસાદ કહે છે, મનની પ્રસન્નતા. ચાલો પતિ પત્ની બેયને મળતા તો જુઓ, બેયને મેળવવા જોઈએ, બેયને જુદા ના પાડવા જોઈએ. પણ આ પુરુષ પણ આવ્યો ને, આગળ ચાલ્યો ગયો, એમાં ના ગયો. આવી રીતે ઊભી 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 પરોડિયાના 4 વાગી ગયા. કેટલાય પુરુષો આવ્યા ને ગયા, ચહેરો ખીલ્યો ને ઉતર્યો, ચહેરો ખીલ્યો ને ઉતર્યો, કોઈ પુરુષ એના ત્યાં ગયો નહીં. અને પરોડિયાના 4 વાગે એના અંદરનો આત્મા જાગ્યો. એના અંદરનો જે આત્મા હતો ને એ જાગ્યો. અમારે ત્યાં એવી માન્યતા છે, કોઈ મહાપુરુષની તમારા ઉપર દૃષ્ટિ પડે તો એ દૃષ્ટિ પણ તમારામાં પરિવર્તન લાવે. એટલે આપણે જયારે કોઈનો નમસ્કાર કરીએ છીએ ને તો સ્પર્શ કરીએ છીએ, પગના સ્પર્શ કરીએ છીએ, એ એક પ્રભાવ છે એનો.
પેલો માણસ 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી એને જો 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 કરે છે, અને આનો અંદરનો આત્મા છે ને એ જાગ્યો, અને જાગીને પછી એકલી ને એકલી ખડખડાટ હસી, અને આશાહી પરમમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ એકમ એકામ આશામ પરિત્યજ્ય સુખમ સુસ્વાપ પિંગલા. એ કોઈ મા નથી, કોઈ પત્ની નથી, એક ગામની ગણિકા હતી. પોતાના ગ્રાહકની રાહ જોઈને ઊભી હતી. હમણાં ગ્રાહક આવશે, હમણાં ગ્રાહક આવશે, હમણાં ગ્રાહક આવશે. આશા હિ પરમમ દુઃખમ, અને એ આશા એ બહુ દુઃખદાયી. નૈરાશ્યમ પરમમ સુખમ, નૈરાશ્ય છે એ પરમ, મારે કશું કોઈ કંઈ જોઈતું નથી, કોઈની જરૂર નથી. એકામ આશામ પરિત્યજ્ય, એક આશા જેને રાત્રે ઊંઘવા નથી દે, આખું ગામ ઊંઘતું હતું ઘસઘસાટ, આ એક અભાંગણી જાગતી હતી, બાકી આખું ગામ આખું નગર ઘસઘસાટ ઊંઘતું હતું. એકામ આશામ પરિત્યજ્ય સુખમ સુસ્વાપ પિંગલા, પછી ઘસઘસાટ ઊંઘી ગઈ. કઈ સ્વપ્ન ના આવ્યા, અજંપો ના થયો, આળપંપાર ના થયો. સૂતા પહેલા એને એક બહુ મહત્વની વાત કહી છે, બધાએ જાણવા જેવી. એને પતિના 4 ભેદ કર્યા છે. ધને સમર્થો ન રતિ સમર્થો. એક પતિ એવો છે કે ધનનો ઢગલો કરી દે છે, એક સાડી જોઈતી હોય તો 100 સાડીઓ લાવી આપે છે. ધને સમર્થ ન રતિ સમર્થ, પણ રતિમાં સમર્થ નથી, બિલકુલ સમર્થ નથી. બીજો પતિ એવો છે કે રત્યૌ સમર્થ ન ધને સમર્થ, રતિમાં સમર્થ છે, પણ એક દિવાળીના દિવસે એક ફાટેલી સાડી નથી લાવી શકતો, પૈસા એની પાસે બિલકુલ નથી, રતિમાં સમર્થ છે. એક ત્રીજો પતિ એવો છે કે ધનમાંય સમર્થ નથી ને રતિમાંય સમર્થ નથી, નથી એની પાસે કાણિયો પૈસો કે નથી એની પાસે રતિનું સામર્થ્ય. અને એક ચોથો પૈસો એવો છે, ચોથો પતિ એવો છે કે બંનેમાં સમર્થ છે. એની પાસે ધનનું સામર્થ્ય પણ છે અને રતિનું સામર્થ્ય પણ. ન તો દીર્ઘજીવી, પણ એ લાંબુ જીવતો નથી. 2, 4, 5 વર્ષ મબલક સુખ આપીને પછી વિદાય થઈ જાય છે. ન તો દીર્ઘજીવી. હવે આ 4 પતિમાંથી મારે કયો પતિ જોઈએ? અને પછી મનમાં ને મનમાં નથી, એકે ના જોઈએ, મારે એકે ના જોઈએ. સુખમ સુસ્વાપ પિંગલા. પેલો બુદ્ધ પણ કહે છે દુઃખનું મૂળ છે એ ઈચ્છા છે, અને ઈચ્છા છે એના 3 સ્ટેજ છે. આ ઘડિયાળ તમને દેખાય એટલે ઘડિયાળ જોઈએ, ઘડિયાળ જોઈએ, ઘડિયાળ જોઈએ, ઈચ્છા છે, પણ મળતું નથી. કાલ મળશે, પરમ દિવસે મળશે, 10 દિવસે મળશે, મહિને મળશે, પછી મળશે, એવી જે ભાવના છે એ આશા છે. આજ નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, આશા છે. અને હમણાં ને હમણાં જ જોઈએ, ગમે તો ગમે એમ થઈ જાય, પણ હમણાં ને હમણાં જ જોઈએ, એ તૃષ્ણા છે. તાણી નાખે માણસને, ખેંચી નાખે, એ તૃષ્ણા છે. બુદ્ધ કહે છે તમારે જો દુઃખમાંથી મુક્ત થવું હોય તો આ ઈચ્છાઓથી મુક્ત થઈ જાઓ, અને એનો ઉપાય બતાવ્યો. ચાલો, એ તો બરાબર, સારી વાત છે, પણ એના પરિણામ શું આવ્યા? એના પરિણામ એ આવ્યા કે પ્રજા ઈચ્છાહીન થઈ ગઈ. ઉપરનું ચિંતન નીચે આવે છે. રાત દિવસ લોકો આ જ ઉપદેશ આપે છે, ઈચ્છા છોડો, ઈચ્છા છોડો, ઈચ્છા છોડો. અને લોકોએ થોડી ઘણી છોડવા માંડી, પણ એનું પરિણામ શું આવ્યું કે લોકો ઈચ્છાહીન થવા માંડ્યા. અને અમારે ત્યાં એક દુર્ગા સપ્તસતી છે, તમને ભલામણ કરું છું, કોઈ ઈચ્છા થાય તો પાઠ કરજો, બ્રાહ્મણો પાઠ કરતા હોય છે. યા દેવી સર્વભૂતેષુ ઈચ્છા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ.
હે માં, હે દુર્ગા, તારા કેટલા બધા રૂપ છે. યા દેવી સર્વભૂતેષુ ઈચ્છા રૂપેણ સંસ્થિતા. તું ઈચ્છાના દ્વારા આ આખી દુનિયામાં વ્યાપક થઈને બેઠેલી છે. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. બેનો ભેદ સમજજો, આ બંનેનો ભેદ સમજજો. પેલા કે છે ઈચ્છાનો નાશ કરો, ઈચ્છાનો ક્ષય કરો. આ કે છે ઈચ્છા જરૂરી છે. બે દર્શનનો ભેદ સમજજો. ઈચ્છા જરૂરી છે, ઈચ્છાનું નામ જ જીવન છે. અને એ ઈચ્છા છે એની જયારે તીવ્ર પરાકાષ્ઠાએ પહોંચાડવાઈ હોય ત્યારે એનું નામ બને છે મહેચ્છા, મહત્વાકાંક્ષા, મહેચ્છા. હવે તમે ઈચ્છાનો જ નાશ કરો તો મહત્વાકાંક્ષાનો તો નાશ આપોઆપ થવાનો જ છે. અને મહત્વાકાંક્ષાનો નાશ થઈ જાય તો એ વ્યક્તિ કે એ પ્રજા કદી પણ કોઈ મહાન કાર્ય ના કરી શકે. પ્રત્યેક મહાન કાર્યનું મૂળ ઈચ્છામાં રહેતું હોય છે. તમે સિકંદર પેદા ના કરી શકો, તમે કોઈ નેપોલિયન પેદા ના કરી શકો, તમે કોઈ વાસ્કો ડી ગામા પેદા ના કરી શકો, કોઈ કોલંબસ પેદા ના કરી શકો. બસ ખાઓ ને મરી જાઓ, ખાઓ પીઓ ને મરી જાઓ, ખાઓ પીઓ ને મરી જાઓ. અને સતત ઉપદેશ આપવાનો કે ભેગું કઈ આવવાનું, ભેગું કશું આવવાનું. સિકંદર જબ ચલા દુનિયા સે દોનો હાથ ખાલી થે, આવો શેર લોકો બોલતા હોય છે. મુહૈયા ગરચે સબ સામાન મુલ્કે ઓર માલી થે, સિકંદર જબ ચલા દુનિયા સે દોનો હાથ ખાલી થે. હું સંમત નથી, સિકંદર ખાલી હાથે નથી મર્યો. આ ખોટી ધારણા છે. જો એ ખાલી હાથે મર્યો હોત તો આજ સુધી એનું નામ ના હોત, આજ સુધી એનું નામ ના હોત. એ કોઈ બહુ મોટો ઇતિહાસ લઈને મર્યો છે, બહુ મોટા પરાક્રમ લઈને મર્યો છે. અને આજે 2300 વર્ષ થઈ ગયા એને, આના મૃત્યુને. હજુ પણ એ જીવતો છે. હા, મર્યા કોણ? જેણે કશું જ ન કર્યું, કંઈ જ ના કર્યું. આપણે ઘણીવાર વાતને સમજી નથી શકતા. આ જે ઈચ્છા વિરોધી ચિંતન છે, હવે આપણા ત્યાં ઋષિઓ શું કહે છે એને સમજજો. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે હવશમ કર્મ સર્વમ પ્રકૃતિ જૈર ગુણૈ. ગીતા. અર્જુન, એક ક્ષણ માટે પણ કોઈ કર્મ વિના રહી શકે? તમે શારીરિક કર્મ ના કરો તો માનસિક કર્મ કરો, વૈચારિક કરો, પણ કર્મ તો થવાનું જ છે. હવે તારે જો એના વિના રહી શકાતું જ નથી તો આપણે બે ભેદ કર્યા છે, બે ભેદ કર્યા છે. એક દુરિચ્છા ને એક શુભેચ્છા. માખી છે ને એ વિષ્ટા ઉપર બેસે છે. આમ ઉડાડો તો આમ ફરીને પાછી આવીને બેસશે, ફરી ઉડાડો તો ફરી આવીને બેસશે. તમે થાકી જશો પણ માખી નહીં થાકે. અને મારી વાત જો તમને સમજમાં આવે તો તમે એકાંતમાં બેસી જોજો. તમારા મનની અંદર જે ચંચળ વિચારો આવે છે, જિંદગીમાં કદી વિચાર્યા ના હોય એવા ખોટામાં ખોટા વિચારો આવે છે, તમે વારંવાર એને બંધ કરવાનો પ્રયત્ન કરો છો, ઉડી ઉડીને પાછી માખી આવે છે. તમે થાકી જશો, હારી જશો, ભલા થજો. આ રવાડે બહુ ચડવા જેવું નથી. પણ તમારે જો એ ખોટા વિચારોને રોકવા હોય, ગોળ મૂકી દો, બાજુમાં ગોળ મૂકી દો, તો પેલી માખી વિષ્ટા ઉપર બેસવાની જગ્યાએ આપોઆપ ગોળ ઉપર બેસી જશે. ગોળ શું છે? સત્કર્મ. સત્કર્મ. લોકોની સેવા કરો, કંઈક સારા કામમાં દિવસ વિતાવો, નવરા ના બેસી રહો. કોઈને એક સારું કામ લઈ લો. ઘણા વર્ષો પહેલા હું વિસનગરમાં ચાતુર્માસ કરું, આખા 4 મહિના ચાતુર્માસના. એક સોની સજ્જન આવે, બહુ ભલા માણસ. મને કે સ્વામીજી, મારું મન છે ને એ બહુ વિકૃત છે, ચંચળ છે. મેં કહું બધાનું એવું હોય, તારું જ નહીં, બધાનું એવું હોય. પણ મેં કહું તમે ધંધો શું કરો છો? મને કે આ બહેનોને બંગડીઓ પહેરાવવાનો ધંધો કરું છું. નથી પેલા ઘણા લોકોને હોય ને દુકાન,
મેં કહું હવે મન ઠેકાણે રહેતું હશે? ધંધાની અસરે તમારા ઉપર તો પડતી જ હોય છે ને. મને કે સવારથી આ સુધી જે બધી બંગડીઓ પહેરવા આવે ને એને હું બંગડીઓ પહેરાવું છું. મેં કોઈ કામ કરતા ધંધો મૂકવાનો નહીં, પણ તું રોજના કેટલા રૂપિયા ખર્ચી શકે સારા કામમાં? એ તો બહુ બહુ સસ્તો જમાનો હતો. મને કે વધારે નહીં પણ 1 રૂપિયો ખર્ચી શકું રોજનો. મેં કહ્યું 1 રૂપિયો બહુ થઈ ગયો. તારે 1 રૂપિયાના દાંતણ લેવા, તારે 1 રૂપિયાના દાંતણ આટલા બધા આવે. 1 રૂપિયાના દાંતણ લેવા અને ગામમાં જેટલી હોસ્પિટલો છે એ દરેક હોસ્પિટલમાં જે પથારીમાં પડેલો દર્દી છે ને એના ઓશિકે જઈને 1 દાંતણ મૂકી આવવાનું. બસ આટલું જ કરવાનું. આટલું થશે? મને કે એટલું તો થશે. 1 રૂપિયાના દાંતણ ખરીદે આટલા, પછી જેટલી હોસ્પિટલો ત્યાં દર્દીના ઓશિકે જઈને મૂકી આવે. મૂકતા 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 સંપર્ક થયો. આની પાસે ભાડું નથી, આને મોસંબીની જરૂર છે, આને દવાની જરૂર છે, આને ફલાણી જરૂર છે. અને એ જરૂરના કારણે એણે પોતાની શક્તિ પ્રમાણે આપવા માંડ્યું. લાઠીવાડી આપવા માંડ્યું અને લોકોને ખબર પડી. દરેક ગામમાં દરેક શહેરમાં થોડાક સારા માણસો રહેતા જ હોય છે અને ખોળતા હોય છે કે અમારા પૈસાનો સદુપયોગ થાય. એ જાતે નથી કરી શકતા હોતા, પણ એમની ઈચ્છા હોય છે કે જો કોઈ સદુપયોગ કરતા હોય તો આપણે પૈસા આપવા. 1-2 માણસોએ કહ્યું, ભગત લે 100 રૂપિયા લઈ જાઓ, કોઈને મોસંબી જોઈતી હોય આ હોય તો તમે આપજો. અને આ માણસ એવો 1 પૈસા આગો પાછો ના થવા દે. હું તમને એક બીજી ખાસ વાત કહું છું. તમારે જો સેવાની પ્રવૃત્તિ કરવી હોય તો દાનત ના બગાડશો, દાનત ના બગાડશો. રામમાં અને રાવણમાં શું ફરક છે? રામની દશા બગડી છે સોતેલી માના કારણે, દાસીના કારણે રામની દશા બગડી ગઈ. ગાદીએ બેસવાનું હતું ને ક્યાં જંગલમાં ભટકી રહ્યા છે. અને ભટકતા ભટકતા પાછી સીતાજીનું હરણ થઈ ગયું. રામની દશા બગડી છે, રાવણની દાનત બગડી છે. આ બેમાં આટલો ફરક છે. દશા સુધરી શકે, દાનતને સુધારવી બહુ અઘરું કામ છે. દાનત સુધારવી બહુ કઠિન કામ છે. બાકી રાવણ તો બ્રાહ્મણ છે અને મહાન છે, વેદ વેદતા છે, પણ એની દાનત બગડી છે. એટલે એક ભગવાન થઈને પૂજાય છે ને એક રાક્ષસ થઈને નિંદાય છે. કદી સેવાની પ્રવૃત્તિ કરવી જરૂર કરવી, પણ દાનત ના બગાડવી. એમાંથી 1 પણ પૈસો મારા ઘરમાં ના આવવો જોઈએ, આટલો પણ પ્રસાદ મારા ઘરમાં ના આવવો જોઈએ. અમારે પેટલાદમાં એક સ્વામીજી હતા, બહુ સારા હતા. કોઈ વાર પ્રસંગ હશે તો એમની કથા કહીશ. એક માણસ રોજ સેવા કરવા આવે, એને બધા ભાણો ભાણો કહે. એનું વાણિયા હતા પણ ભાણો ભાણો. ભાણા ઈધર આવે, તારે થોડા દિવસ સેવા કરવી છે કે કાયમ કરવી છે? કે ના બાપુ મારે તો કાયમ કરવી છે. તો જો કાયમ કરવી હોય તો મારી પાસે કેટલો પ્રસાદ આવે તને ખબર છે? હું તને વેચવા આપું, તારે બધાને વેચી દેવાનો, પણ ઘરે જતા પહેલા તારે હાથ ધોઈ નાખવાના. નખમાં આ પ્રસાદ તારે ઘેર ના જવો જોઈએ. જો તને એમ થશે હા 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 કેટલા સરસ પેડા આવ્યા છે, કેટલા સરસ જાંબુ આવ્યા છે, કેટલી સરસ બરફી આવી છે, લાવને પેલા છોકરા માટે લઈ જવું. તો 1 દિવસ લઈ જઈશ ને પછી રોજનો ચસ્કો લાગશે અને પછી તું વેચવામાં જાણી કરીને ઓછો ઓછો આપીને વધારીશ, કારણ કે વધે તો ઘેર લઈ જવાય ને. અને એ બધું મારી નજરે ચડશે અને મારી નજરે ચડશે તો તું મારી નજરથી તું ઉતરી જઈશ. પછી તું 1-2 વર્ષ પછી તારા ઘર ભેગો થઈ જશે. પણ જો તારે આખી જિંદગી સેવા કરવી હોય તો તારે બધાને પ્રસાદ આપવાનો, પણ કોઈ દિવસ આટલો પણ ઘેર નહીં લઈ જવાનો. એ ભાણો મને વાત કહી કે સ્વામીજીએ મને ન્યાલ કરી નાખ્યો, ન્યાલ કરી નાખ્યો. જો એમણે આવું મને ના કહ્યું હોત તો આ તો જીવ છે, લલચાયા વિના રહેતો નથી. અને માણસ પોતાના માટે લલચાય એના કરતા પોતાના માણસો માટે વધારે લલચાય. લાવને થોડુંક એના માટે લઈ જવું, ફલાણા માટે લઈ જવું. અને દાનત બગડે
એ આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે લોકોને ખબર પડશે ને પડશે જ. રાવણ છે ને એની દાનત બગડી, રામની દશા બગડી, દશા સુધરી ગઈ. જોકે પછી પાછો પેલો ધોબી આડો આવ્યો. અયોધ્યામાં જઈને રામ કઈ સુખી થયા? સુખની કથા જ ના હોય, દુઃખની જ કથા હોય. સુખની કોઈ કથા, એ ખાધું પીધું ને રાજ કર્યું એની કઈ કથા હોતી છે? દુઃખની જ કથા હોય. એટલે દુઃખમ સત્યમ, અને દુઃખનું મૂળ છે ઈચ્છા. અને ઈચ્છાને નાશ કરો અથવા ઈચ્છાનું સંક્ષિપ્તિ રૂપ કરો. જેમ જેમ તમારી ઈચ્છા ઓછી થતી જશે એમ એમ તમે વધુ ને વધુ સુખી થતા જશો. પણ મોટો પ્રશ્ન એ છે કે ઈચ્છાનો નાશ કર્યો અથવા ઓછી કરી, કંઈ આ ના જોઈએ, આ ના જોઈએ, આ ના જોઈએ, આ ના જોઈએ, પણ ખાવાનું તો જોઈએ ને. ખાવાનું તો જોઈએ ને, કે લોકોના ઘેર જઈને જમી આવવાનું. લોકો તમને જમાડી દેશે, લોકોના ઘેર જઈને જમી આવવાનું. એક બીજો મુદ્દો યાદ રાખજો, બને તો પોતાના રસોડે જમવું. બહુ અતિશય પ્રેમ હોય તો પારકા રસોડે જમવું, પણ કદી પણ વગર કારણે પારકા રસોડે જમવાની આદત ના પાડવી. ઘણા લોકો તો તૈયાર જ હોય, એ જમવાના ટાઈમે જ આવે. પેપર આવ્યું કે એટલે ભાઈ પેપર સવારનું આવ્યું છે, હવે અમે ટેબલ ખુરશી ઉપર જમવા બેઠા, પાછા ખસે નહીં ત્યાંથી. એમ નહીં કે ભાઈ લો આ પેપર લઈને ખસે, એ ઉભા તમે કહો લો ત્યારે બેસી જાઓ, હેડો આવો. ના ના, મારે કે હું કઈ જમવા થોડો આવ્યો છું. હવે પણ તમારો આગ્રહ છે તો તમારું માન રાખીએ છીએ. કોડી ના થઈ જાય, કોડીના માણસ. મારા ઓળખીતા એક પટેલ હતા, દેવ થઈ ગયા, પ્રોફેસર હતા, જેવા તેવાય નતા પાછા. પણ એમને જોતાની સાથે જ ઘરના છોકરા બૂમ પાડે, મમ્મી મમ્મી બાવો આવ્યો, બાવો આવ્યો, બાવો આવ્યો. બધાએ નામ જ બાવો પાડી દીધેલો, કારણ કે જમ્યા વિના જાય જ નહીં. તમે ગમે એવું કરો નહીં, જમ્યા વિના ઉઠે જ નહીં. એટલે બને ત્યાં સુધી પોતાના રસોડે, લુખ્ખો રોટલો તો લુખ્ખો રોટલો, સૂકો તો સૂકો, પણ એ સ્વમાનનો છે, તમારો છે, પોતાનો છે. એની મગરૂરી એક જુદી જ હોય છે, એની ખુમારી જુદી જ હોય છે. ભાઈ એક વાર જો આદત પાડી દીધી, બસ. મારે ઘણા એવા ઓળખીતા સજ્જનો હોય છે ને કે જમણવારમાં તમે એમને નોતરું આપો કે ના આપો, એ પહોંચી જ જવાના, પહોંચી જ જવાના. અને એમાં પટેલોનું એ બહુ મુશ્કેલ, પટેલોને પાસ ના હોય, વાણિયાને પાસ હોય. વાણિયા જમણવાર કરે ને પાસ કાઢે એટલે કોઈ ગમે તેવો પેસી ના જાય, અને પટેલોને કઈ પાસ નહીં. આ એ દરવાજો ખુલ્લો, પેલો દરવાજો ખુલ્લો, પેલો. અને એનું એક ઘણી વાર ઉલટું પરિણામ એ આવે કે વગર જમનારા જમી જાય ને ખરો જમનારો ભૂખ્યો જાય. જે ખરો જમનારો હોય ને એ જમ્યા વિના જ જતો રહે. મેં એને એક વાર પૂછ્યું કે મેં કહ્યું ભાઈ તને બધા નોતરું આપે છે તો તું જમવા જાય છે બધે? મને કે સ્વામીજી તમે જ બધા કહો છો વસુધૈવ કુટુંબકમ, આખી દુનિયા આપણું કુટુંબ છે, એમાં નોતરાની શી જરૂર છે? તમે જ બધા નથી કહેતા કે વસુધૈવ કુટુંબકમ? એટલે મારી વાત તમે સમજજો. હા, જમવું પડે, એની કોઈની પ્રેમ હોય, એકબીજાનો ભાવ હોય, પણ સાથે એ પણ યાદ, એક વાર જમો તો 2 વાર જમાડવાની ઈચ્છા રાખીને. ભલે હું આજ જમું છું પણ મોકો આવે હું એને 2 વાર જમાડીશ. ઘણા સમજે કે આપણે કેવો કસ કાઢ્યો, આપણે કેવો કસ કાઢ્યો. અરે તારો કસ નીકળી ગયો, તું શું કસ કાઢવાનો હતો? તારો કસ નીકળી ગયો. એટલે પ્રશ્ન થયો કે ભાઈ તમે ઈચ્છાહીન થઈ જશો, ઈચ્છા વિનાના થઈ જશો તો તમારા રોજનો જે સામાન્ય આજીવિકા છે એ કેવી રીતે ચલાવશો? તો કે લોકોના ત્યાં એ કમાશે ને આપણે ખાશું. અને ઈશ્વરને પ્રાર્થના કરવી, પારકી કમાણીએ કદી જીવવાનું જીવન ના આપે, પારકી કમાણીએ. અને જે લોકો રોજ પારકી કમાણીનું અન્ન ખાય એને ભગવાન ના મળે, યાદ રાખજો. ભગવાન કોને મળે? જે પોતાનો રોટલો ખાય એને. ભીખનો રોટલો ખાય એને કદી ભગવાન મળે? પોતાનો રોટલો ખાય એને ભગવાન મળે. પછી બહુ લાંબી વાત છે પણ બહુ ચર્ચા નહીં કરું. મારે તમને આટલો મુદ્દો કહેવાનો હતો. એક ઋષિ પરંપરા છે, એક સાધુ પરંપરા છે. એમણે કહ્યું ભાઈ આપણે એમના ઘેર, ગ્રહસ્થના ઘર જમશું
તો એમનો ઉદ્ધાર થશે. ભાઈ એમનો તો ઉદ્ધાર થશે, પણ તમારું શું થશે? તમારું શું થશે? પણ આના કારણે ભારતમાં એટલો પરાવલંબી જીવન જીવનારો વર્ગ ઉભો થયો, એટલો મોટો વર્ગ ઉભો થયો, એટલો મોટો વર્ગ ઉભો થયો. અને એક ખાસ વાત યાદ રાખજો, જેનો રોટલો પારકો એના વિચાર પોતાના ના હોય. પોતાના વિચાર એના જ હોય જે પોતાનો રોટલો ખાતો હોય. કબીર પોતાના વિચારો રાખી શકે, કારણ કે પોતાનો રોટલો ખાય છે. પણ જે આજે મારે અહીં જમવું છે, કાલે પણે જમવું છે, આજે પણે જમવું છે, એટલે અમારે તો આ બહેનોના વખાણ જ કરવાના. એમના છોકરાના હાથ જોઈને કહેવાનું કે હા આ તો ચક્રવર્તી રાજા થવાનો. એ રાજા થાય, પટાવાળો થાય, આપણને તો સારું જમવાનું મળે છે. આ ઉપરનું ચિંતન નીચે આવ્યું, અને નીચે આવ્યું એમાં એકાદ વ્યક્તિ સારો પણ નીકળે એવું પણ નથી, બધા એવા જ હોય એવું નથી, ઘણા સારા પણ હોય. પણ એ માસ ચિંતનમાં થયું એ કે મહત્વાકાંક્ષા મરી ગઈ. મહત્વાકાંક્ષા મરી ગઈ એટલે આટલો મોટો સમુદ્ર હોવા છતાં કોઈ કોલંબસ કે કોઈ વાસ્કોડી ગામા પેદા ના થયો. કેટલો મોટો સમુદ્ર છે, કેમ ના થયો? તમને કોઈને ખબર હોય કે ના હોય? વાસ્કોડી ગામા પોર્તુગીઝથી જયારે નીકળ્યો ભારતને શોધવા માટે, એની પાસે કશું નહોતું. ત્યાંની રાણી હતી ઇઝાબેલા. ઇઝાબેલાએ પોતાના દાગીના વેચી નાખ્યા. એ દાગીના વેચીને એને 13 જહાજો બનાવડાવ્યા. એ વાસ્કોડી ગામાને મદદ કરી. હવે મદદ તો કરી, પણ સાથે કોણ આવે? મરવા માટે કોણ આવે? તો જેલમાં જે લોકોને જન્મટીપ થયેલી ને જેને ફાંસી થવાની હતી, એ કેદીઓને કહ્યું કે જો તમે આની સાથે જાઓ તો તમારી જન્મટીપ ને તમારી ફાંસી માફ કરવામાં આવશે. બીજું તો કોઈ આવવા તૈયાર નહીં. એવા કેદીઓને લઈને, જન્મટીપના કેદીઓને લઈને વાસ્કોડી ગામા નીકળ્યો. અને ફરતા ફરતા ફરતા, એ વખતે નકશા નહીં, હોકાયંત્ર નહીં, ફલાણું નહીં, ફલાણું નહીં. કેપ ઓફ ગુડ હોપ, દક્ષિણ આફ્રિકાનો છેડો, ત્યાં હંમેશા સુનામી ચાલ્યા કરે છે. એ સુનામીનું ક્ષેત્ર છે. એવી ભયંકર સુનામી આવી ને, જહાજો ડૂબી ગયા. 4 જહાજો જ રહી ગયા, બાકી બધા ડૂબી ગયા. અને એક બહુ મોટો વિદ્રોહ થયો. નથી જવું, નથી જવું, આને મારી નાખો, આને મારી નાખો, આપણને મોતના મુખમાં લઈ જાય છે. પછી વિદ્રોહને શાંત કર્યો, અને શાંત કરીને પછી જાંજીબાર થઈને કોચીન પહોંચ્યો, કેરળમાં. 9 મહિને આવેલો, 9 મહિને. એનામાં કેટલી મહત્વાકાંક્ષા હશે, કેટલી મોટી મહત્વાકાંક્ષા હશે. એ મહત્વાકાંક્ષા અહીંયા કોઈને ના થઈ. અને એના 2 કારણો હતા. એક તો આપણે ત્યાં ખારવા કોમ હતી, પણ એ બિચારી તિરસ્કૃત કોમ હતી. ગામની છેડે પાપી 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 પાપી. મેં બચપણમાં જોયેલું, ખારવા લોકો કરિયાણાની દુકાનમાં કંઈક ખરીદવા આવે તો એનો પૈસો પહેલા મીઠાની ગુણમાં નાખે, સીધો ગલ્લામાં ના નાખે. કારણ કે પાપી, પૈસો પાપનો પૈસો છે. અને થોડાક ટાઈમ મીઠામાં રહેવા દે. હવે આ એક વિચિત્ર, 2 શાસ્ત્રો ચાલતા હોય છે. એક કાશી શાસ્ત્ર ને એક ડોશી શાસ્ત્ર. કાશી શાસ્ત્ર કરતા ડોશી શાસ્ત્ર બહુ જબરું હોય. અમે બચપણમાં બધા ભણતા. હવે એક છોકરો હરિજનનો હતો અમારા સાથે, બિચારો બહાર બેસે, પછી તો MLA થયો. એ જો રિસેસમાં દોડતા દોડતા એને અડી જવાય તો અભળી જવાય, અને અભળી જવાય તો હવે પવિત્ર કેવી રીતે થવું? એટલે છાંટ નાખવાની, પાણીની છાંટ હોય ને એ નાખવાની. એ પછી આમ કઈ સોનું હોય ને, એ સોનાને અડાડીને નાખવાની. પણ પાણી ના મળે તો ફરી પાછું એક ખોળી કાઢ્યું. એક મુસલમાનનો છોકરો ને એને અડો એટલે પવિત્ર. હવે આ કયું શાસ્ત્ર? 2 છોકરા મિયા મુસલમાનના હતા, એને અડીએ ને એટલે પછી આભડછેટ નીકળી જાય. હવે આ કયું શાસ્ત્ર છે? એક કાશી શાસ્ત્ર ચાલે ને એક ડોશી શાસ્ત્ર ચાલે. એમાં ડોશી શાસ્ત્ર બહુ જબરું હોય પાછું. કાશી શાસ્ત્ર તો જેમ તેમ હોય, પણ આ શાસ્ત્રને બદલવું. એ ડોશી શાસ્ત્રનું નામ છે રિવાજ, રૂઢિયો, રિવાજ. એટલે આપણે ત્યાં કોલંબસને પણ ચડી જાય એવા માણસો હતા.
વાસ્કોડી ગામા પણ અહીંયા ઇઝાબેલા નથી. મુશ્કેલી હતી કઈ ઇઝાબેલા નથી. જે કોઈ કોલંબસને જહાજો બનાવી આપે, એને માણસો આપે, એના પૌરુષને બિરદાવે, અને એ પછી તો કઈ દેશ માલામાલ થઈ ગયો, માલામાલ થઈ ગયો. આને હું રાષ્ટ્રીય તપ કહું છું, યાદ રાખજો. આ રાષ્ટ્રીય તપ છે. એ 9 મહિના સુધી દરિયામાં ક્યાં અનાજ હોય, ક્યાં પાણી હોય, એ 9 મહિના સુધી દરિયામાં જે ભટક્યો અને એને જે અપાર દુઃખો ભોગવ્યા, એનો લાભ એના દેશને મળ્યો. આ રાષ્ટ્રીય તપ છે. તમારે એક હાઈસ્કૂલ બાંધવી છે તમારા દૂરના કાઠિયાવાડના ગામમાં. છોકરા 10-10 કિલોમીટર દૂર ભણવા જાય છે પગે ચાલીને, અને તમારે હાઈસ્કૂલ બાંધવી છે, પણ પૈસા નથી. હવે તમે લોકોની દાઢીઓમાં હાથ નાખો છો, ભાઈ આપો ને, ભાઈ આપો ને, ભાઈ આપો ને, ભાઈ આપો ને. અને પછી બસોમાં ધક્કા ખાવ છો, સાહેબ આટલું મંજૂર કરો ને, સાહેબ આટલું મંજૂર કરો ને. એ બધા ધક્કા ખાઈ 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 ખાઈને તમે જે હાઈસ્કૂલ ઊભી કરો છો, એ તપ છે. એ સામાજિક તપ છે, રાષ્ટ્રીય તપ છે, માનવતાનું તપ છે. તમે ઘરમાં બેઠા બેઠા જે ઉપવાસ કરો છો ને, એ તપ નથી. એ બહુ મોટું મહત્વનું તપ નથી. ખરું તપ આ છે, તમારા તપમાંથી કોઈને જીવન મળે છે. પેલા તમારા તપમાંથી શું કપાળ મળે છે? હું તમને એક ખાનગીમાં, આ બહેનો ના સાંભળે એમ કહું છું, કદી પણ ઘરમાં અતિશય ભગતડી કન્યા ના લાવવી. થોડીક ધાર્મિક હોવી જોઈએ, એનો વાંધો નથી, થોડીક ધાર્મિક તો હોવી જ જોઈએ. પણ હવે એટલી બધી ભગતડી છે ને કે સવારથી હાં સુધી લે દેવ ચોખા, લે દેવ ચોખા, લે. આજ ઊભી ચોથ કરે છે, કાલે આડી ચોથ કરે છે, આજ 11 કરે છે, આજ શનિવાર કરે છે, આજે ફલાણું વ્રત. એ ન ખાશે ને કોઈને ખાવા દેશે, એ પોતે નહીં ખાય ને બીજાને કોઈને ખાવા દેશે. દાંપત્ય બગડી જશે, દાંપત્ય તૂટી જશે. એટલે ધાર્મિક હોવી જોઈએ, સંસ્કારી હોવી જોઈએ. હવે ઘણી બહેનો મેં જોઈએ, એ સવારના નહીં ધોઈને જે પેલી કોથળીમાં ચોખા લઈને નીકળે ને, આ દેરીએ જાય, પેલી દેરીએ જાય, પેલા દેરે જાય, પેલા દેરે જાય, પેલા દેરે જાય, 10-11 વાગે પાછી આવે. અને એમાંય જો કોઈ મહારાજ કથા કરવા આવ્યા હોય તો હરિહરિ થવા દો મહારાજ, પણ પેલો ચોખાની ગુણ લાવનારો ભૂખે ઓફિસે જાય છે. તું બધે તો ચોખાની ઢગલીઓ કરે છે, પણ જે ચોખાની ગુણ લાવી આપે છે એ બિચારો ભૂખે ને ભૂખે ઓફિસે જાય છે. એને ખબર જ નથી કે આ કર્તવ્ય છે ને એનું નામ જ ધર્મ છે. તારે બા આત્માનું કલ્યાણ કરવું પડે, આત્માનું કલ્યાણ કરવું પડે. એટલે તું આત્માનું કલ્યાણ કર, પણ કર્તવ્યના દ્વારા કર. તારી ડ્યુટી બજાવીને પછી કર. પહેલા તારા પતિને ચોખા મૂક, એ ગુણ લાવી આપે છે. પેલી ઢગલીઓ નહીં કરે તોય ચાલશે, પણ એ તો બધે ફર 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 કર્યા કરે છે. એટલે એ રાષ્ટ્રીય તપ છે, અને રાષ્ટ્રીય તપનો લાભ રાષ્ટ્રને મળે. ઈચ્છાનો નાશ કરો, ઈચ્છાનો નાશ કરો, ઈચ્છાનો નાશ કરો. એ બહુ ચાલ્યું, હજુ સુધી ચાલે છે. આજે પણ અમે બધા સાધુઓ એ જ સમજાવીએ છીએ, પણ એમને ખબર નથી કે એમાંથી દેશ કેવો બનશે, એમાંથી રાષ્ટ્ર કેવું થશે. એટલે આપણા ત્યાં ઋષિ પરંપરામાં કહ્યું, મહેચ્છાવાળા બનવો, મહેચ્છાવાળા. મારે ત્યાં એક પટેલનો છોકરો આવે, બેકાર, કામ ધંધો, ભણેલો ખરો પણ નોકરી ના મળે. અને નોકરી ના મળે એટલે નવરો હોય એટલે આશ્રમમાં આવે, બેસે. એ વખતે એવરેસ્ટના શિખર ઉપર એડમંડ હિલેરી ચડેલો. એડમંડ હિલેરી ન્યુઝીલેન્ડનો. હું ન્યુઝીલેન્ડ ગયો ત્યારે મને બતાવેલું કે આ એડમંડ હિલેરી અહીંયા બધી પ્રેક્ટિસ કરતો, પર્વતો ઉપર ચડવા ઉતરવાની પ્રેક્ટિસ અહીં કરતો. એ ઠેઠ શિખર ઉપર ચડ્યો, અને એક એની મહાનતા જુઓ તમે. પહેલો પગ તેનસિંગ ગોરપાએ શેરપાએ મૂક્યો. એ તો મજૂર હતો, તેનસિંગ તો એનો મજૂર હતો, ભાર ઉપડનારો. પણ એને જઈને પહેલો પગ શિખર ઉપર મૂકી દીધો, આખી દુનિયામાં જાહેર થઈ ગયું, તેનસિંગ શેરપા, તેનસિંગ, તેનસિંગ, તેનસિંગ. પણ પેલા એમ ના કહ્યું તું ચૂપ માર, મેં પગ મૂક્યો પેલો, એમ કહેજે, લે પૈસા લેવા હોય તો લઈ લે. આપણા ઘણા લોકો એવું કરે, કડદો કરી નાખે. પૈસા ખર્ચીને આપણે મરી ગયા, પેલું મજૂર છે એ યશ લઈ જાય, એવું ચાલતું હશે.
પણ એને ના કહ્યું. તેનસિંગે આ મોરલ છે, આનું નામ જ મોરલ છે. એટલે મેં પેલા છોકરાને કહ્યું, લ્યા તમે બધા રખડો છો નોકરી ધંધા વિનાના આમ તેમ, એના કરતા એક મંડળી બનાવો અને એવરેસ્ટના શિખર ઉપર ચડો. આ એડમંડ હિલેરીને એ બધા ચડી આવ્યા તો આખી દુનિયામાં એમનું નામ થયું. તો તમે પણ 5-7 જુવાન છોકરાઓ શિખર ઉપર ચડો. મને શું જવાબ આપ્યો ખબર છે? મને કે ત્યાં શું દાટ્યું છે, ત્યાં શું દાટ્યું? અરે ઓક્સિજન નથી, મને કે ત્યાં તો હવાય નથી. પણ તમારું કોઈ ઓળખીતું હોય અને તરેટીમાં જો હોટલ બોટલ થતી હોય તો ભલામણ કરજો. તો તરેટીમાં આપણે હોટલ બનાવશું, 2 પૈસા કમાશું. આ બધું બેનો ભેદ સમજો. આ માણસ પેટ માટે જીવે છે, એનું જીવનનું લક્ષ્ય પેટ છે. બસ મને કંઈક રોટલો મળે, કંઈ ધંધો મળે, કંઈ રોટલો મળે, કંઈ ધંધો. મહેચ્છા છે જ નહીં, મહત્વાકાંક્ષા છે જ નહીં. પેલો એડમંડ હિલેરી કે બીજા લોકો 65 માણસો મરી ગયેલા. આ તો પછી ચડે, એના પહેલા તો કેટલા લોકો મરી ગયેલા. એ જે ઉપર ચડે છે, ઉપર રોટલો નથી, એ કઈ રોટલા માટે નથી ચડ્યો. વાસ્કોડી ગામમાં કોઈ ભૂખ્યો માણસ નતો કે રોટલાની શોધમાં નીકળ્યો હોય. પણ આનું કેન્દ્ર જ પેટ. રોટલો, 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 રોટલો. કારણ કે માણસો એટલી બધી નીચી જીવન જીવે છે કે એનું પહેલું લક્ષ્ય જ રોટલો છે. ક્યાં જવું મને રોટલો મળે, ક્યાં જવું મને રોટલો મળે. અને રોટલો મળે એટલે હવે ક્યાં જવું મને ઓટલો મળે. પ્રજાને મારી નાખવી હોય ને તો આ પહેલી શરત છે, એની ઈચ્છાને મારી નાખો. પ્રજા વગર હથિયારે મરી જશે. એવી પ્રજાને મારવા માટે તોપો કે બંદૂકો લાવવાની જરાય જરૂર નહીં. માત્ર એનું મન મારી નાખો, એનું મન મારી નાખો. બસ એ કશું નહીં કરી શકે, કંઈ જ નહીં કરી શકે. અને આ પરિણામ આવીને વધારે ચર્ચા નહીં કરું. મારે તો તમને આટલું જ કહેવાનું છે કે એમની બધી ઘણી વાતો છે, ઘણી સારી વાતો પણ છે, પણ એની જે દેશ ઉપર અસર થઈ, પ્રજા ઉપર જે અસર થઈ, અને આજે પણ જે અસર થઈ રહી છે, અમે બધા લોકોને આ જ સમજાવીએ છીએ. કાંઈ ભેગું આવવાનું નથી, કશું ભેગું આવવાનું નથી, કશું ભેગું આવવાનું નથી. ભેગું આવે તો સારું કે ના આવે તો સારું. હવે માનો કે ભગવાન છે એમ છૂટ આપી દે કે ભાઈ તમારે જે લેવું હોય લઈને તમે તારે ભેગું લઈને જઈ શકો છો. જો એવી છૂટ આપે તો શું પરિણામ આવે? તો છોકરો અને છોકરાની વહુ શાંતિથી મરવા ના દે. પેલો છોકરો જતા જતા કહેતો જાય, જો બાપાનું ધ્યાન રાખજે, કારણ કે હવે 1-2 કલાકથી વધારે કાઢે એવા આ ટીવી ના લઈ જાય. એ લઈ જશે પછી આપણે શું જોશું એમ કે. અને એ તો જયારે જુઓ ત્યારે ટીવીના આગળ જ બેઠા ને બેઠા હોય છે. માટે તું ધ્યાન રાખજે. કશું ભેગું નથી આવતું એ જ સારું છે. શાંતિથી લોકો મરવા તો દે છે. પણ જો સાથે ભેગું લઈ જવાની છૂટ મળે તો મરતા લડા થાય કે ના થાય? પણ એની એ જ વાત. અરે ભાઈ ભેગું આવે છે, કોણ કહે છે નથી આવવું? તમે હાઈસ્કૂલ બનાવો ને, આ હોલ બનાવનારે કોઈ હોલ બનાવ્યો છે એના ભેગો જાય. એ જીવતો હોય કે ના હોય, લોકો એને યાદ કરશે કેટલો સરસ હોલ બનાવ્યો છે. તમે કંઈક સારા કામ કરો ને એ તમારા ભેગા જ આવવાના છે. એટલે બેના ભેદને સમજો. એકમાં ત્યાગ વૈરાગ્યની પ્રધાનતા છે, એકમાં કર્તવ્યની પ્રધાનતા છે. કર્તવ્ય પહેલું, ત્યાગ વૈરાગ્ય પછી. ત્યાગ અને વૈરાગ્ય કર્તવ્યના પોષણ માટે છે. ત્યાગ અને વૈરાગ્ય કર્તવ્યથી ભાગી છૂટવા માટે નથી, કે કર્તવ્યથી ભાગી છૂટવું છે માટે ત્યાગ વૈરાગ્ય નથી. એટલા માટે છે કે તમે ત્યાગી હોવ, વૈરાગી હોવ તો તમે સારી રીતે કર્તવ્ય બજાવી શકો, એટલા માટે છે. વધારે ચર્ચા નહીં કરું. મારે તો તમને એટલું જ કહેવાનું છે કે બુદ્ધ અને બૌદ્ધ ધર્મ આ બંનેમાં થોડો ફરક છે. બધા જ ધર્મોમાં એનો મૂળ પ્રવર્તક અને પાછળથી થયેલો ધર્મ, એમાં થોડે અંતર થઈ જતું હોય છે. એમણે 3 મોટી વાતો કરી. બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. તમે કોઈ વાર વિચાર કર્યો
બૌદ્ધ ધર્મે સંઘ બનાવ્યો, જૈનોએ પણ સંઘ બનાવ્યો, 24 તીર્થંકર અને 25મો સંઘ. તીર્થંકર ન હોય તો સંઘ જે કે એ બધાએ માનવાનું. એમને પણ સંઘ બનાવ્યો. હિન્દુઓનો કોઈ સંઘ નહીં. છે કોઈ સંઘ? અહીંયા બધા ધણી વિનાના ઢોર જેવા, જેને જેમ ફરવું હોય એમ, જેને જેમ કરવું હોય એમ કરો, જેને જેમ વર્તવું હોય એમ વર્તો. એને સંઘ બનાવ્યો. અને એ સંઘના કારણે શું થયું? નિયંત્રણ થયું, વ્યવસ્થા થઈ. વ્યવસ્થા થઈ. અહીંયા સંઘ ન રહ્યો. સંઘ ના રહ્યો એટલે જેને જેમ ફાવે એમ વર્તે. કોઈ રોકટોક કરનારું રહ્યું નહીં. એક બીજી વાત પણ યાદ રાખજો. એવું કહેવામાં આવે છે, હું તમને પણ કહું છું, તળાવની પાળ તોડવી એમાં જેટલું પાપ લાગે એટલું જ સંઘને તોડવાનું પાપ લાગે. પહેલા તો તળાવનું જ પાણી પીતા માણસો, ઢોરા વગેરે વગેરે વગેરે. અને તોરલે જયારે જેસલને પૂછ્યું કે કેટલા કેટલા પાપ કર્યા છે, તો એને બધા પાપ ગણાવતા તોડી સરોવરની પાળ, સતી રાણી તોડી સરોવરની પાળ, તો પાળ તોડી નાખો એટલે બધું પાણી બહાર નીકળી જાય. બહાર નીકળી જાય તો હવે આખા ઉનાળો આવે, શિયાળો આવે, લોકો તરસે મરી જાય, જનાવર બધા તરસે મરી જાય, તો કેટલું મોટું પાપ લાગે. પણ મેં પાળો તોડી છે. એવી જ રીતે તમારો સમાજ હોય, તમારો સંઘ હોય, તમારી એકતા હોય, એ એકતાની પાળને જો તમે તોડો ને તો એટલું જ પાપ લાગે. અમારું કામ પાળને માટી નાખવાનું છે. પાળને ખોતરી અને પાળને તોડવાનું નથી. જે લોકો પાળને ખોતરીને તોડે છે અને પોતાની પાળ પાછી જુદી બનાવે છે, એ શું પરિણામ શું આવશે? પછી આ પ્રજાનું થશે શું? ચોમાસું હતું, ચોમાસું અને છલોછલ સરોવર ભરાયેલું, છલોછલ, અને પવન ચાલવા માંડ્યો એટલે મોજા ઉછળવા માંડ્યા. મોજા ઉછળવા માંડ્યા એટલે મોજા ઉછળીને પેલી પાર સાથે ટકરાય. પાળ સાથે ટકરાય એટલે માટી ધોવાય, વળી પાછું મોજું આવે ને ટકરાય. ઘણા લોકો છલોછલ ભરાઈ જાય ને એટલે પછી છલકાવા માંડે, ઉભરાવા માંડે. દૂધને પ્રાઇમસ ઉપર મૂકો અને અગ્નિ કરો એટલે થોડી વારમાં એ દૂધ ઉભરાવા લાગે, નીચે ઢળે. માણસોનું પણ એવું છે. કેટલાક માણસો એવા હોય, ગમે એટલા ભરેલા હોય, ઉભરાય નહીં, છલકાય નહીં, એ કદી છીછરા ના થાય. કેટલાક લોકો એવા હોય કે જો થોડોક પૈસો ઘરમાં આવી જાય, થોડીક ખુરશી ઘરમાં આવી જાય, થોડીક મહત્તા ઘરમાં આવી જાય, તરત જ ઉભરાવા લાગે. એ ગરમી સહન નથી કરી શકતા. અને હું તમને ખાનગીમાં વાત કહું છું, સૌથી મોટામાં મોટી ગરમી છે ને એ પૈસાની ગરમી છે. પૈસાની ગરમી આગળ બીજી બધી ગરમી ફીકી છે. યુપી બિહારમાં એક જાગીરદાર ઠાકોર એની ઓસરીમાં ઢોલિયો નાખીને બેઠો બેઠો હુક્કો પીવે, અને ઝાડુ લગાવનાર છે. અમારે ત્યાં પંચતંત્રમાં પણ આવી જ કંઈક કથા આવેલી છે. એ જ કથાનું રૂપાંતર, ઘટેલી ઘટના કહું છું. એટલે પેલો ઝાડુ લગાવતો માણસ એક જગ્યાએ પહોંચે ને પછી ત્યાં ઉભો રહીને કહે, ઠાकुर साहब ऐसा क्यों न करें, हमारा लड़का बड़ा हो गया है और आपकी लड़की भी बड़ी हो गई है, तो दोनों की शादी क्यों न कर दी जाए. હવે અત્યારે તો સહન નથી કરતા, તો એ જમાનામાં તો લોકો આવી વાત કેવી રીતે સહન કરી શકે. એ પેલો જાગીરદાર હતો, બહુ ડાયો માણસ હતો. એને કહ્યું કે આ માણસ આવી વાત કેમ કરે છે, અને આ જગ્યાએ જઈને જ કેમ કરે છે? 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર. જો એ ડાયો માણસ ના હોય તો પેલાનું માથું ફોડી નાખે, મારી આટો કાઢી નાખે. પણ એ ડાયો માણસ હતો. એને કહ્યું, અચ્છા જાઓ. પછી 2 માણસોને બોલાવીને કહ્યું તું અહીં ખોદ. અહીંયા ખોદ. ને ખોદતા જોયું તો સોનાની મોરો ભરેલી એક ચરૂડી નીકળી, આટલી મોટી. કાઢી લીધી, હરખું કરી દીધું. પછી બીજા દિવસે પેલાને
ફરતા ફરતા ત્યાં ગયો, હવે ચરૂડી નીકળી ગયેલી. એટલે પેલો કે कल जो बात कही थी वो कहो, क्या कहते? नहीं नहीं सरकार माफ करो, हमारे से गलती हो गई, हमारी दुर्बुद्धि हो गई, हमारे अक्कल नहीं थी, એમ કરીને માફી માંગવા માંડ્યો. પેલો કહે છે આ ગરમી તારી નથી, જે ગરમી હતી એ મેં કાઢી લીધી, જેની ગરમી હતી એ મેં કાઢી લીધી. પૈસાની ગરમી બહુ મોટી ગરમી છે, અને પૈસો ઘરમાં ઢગલાબંધ હોવા છતાં પણ જે ઉભરાતો નથી, જે છલકાતો નથી, એ કદી છીછરો નથી બનતો. અને જે ઉભરાઈ જાય છે, છલકાઈ જાય છે, એ છીછરા થઈ જતા હોય છે. એટલે પેલી પાળ છે ને, પાળ પાણીને કહે છે, હે પાણી, હે તળાવના પાણી, તમે બહુ છલોછલ ભર્યા છો, સારું છે, તમે કિલ્લોલ કરો, મોટા મોટા મોજા ઉછળો, કિલ્લોલ કરો, નાચો ગાઓ, આનંદ કરો, પણ મને ના ખોતરશો. મને ખોતરશો તો મારી માટી તમારામાં પડશે, અને મારી માટી તમારામાં પડશો તો તમે ઊંડાની જગ્યાએ નેડા થશો, અને નેડા થશો તો તમારું ઊંડાણ ખતમ થઈ જશે, પછી તમે 12 મહિના લીલા નહીં રહી શકો. માટે મને ના ખોતરશો. આ જ વાત અહીંયા છે. સંઘમ શરણમ ગચ્છામિ. આપણે કોઈ સંઘ ના બનાવ્યો, અને સંઘ ન બનાવ્યો એના પરિણામ ભોગવી રહ્યા છે. હજુય નથી થતો. હજુ થાય છે તો પેલા નાના 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 ગ્રુપ થાય છે, અને નાનામાં પાછા વિભાજન, વિભાજનમાં ફરી પાછા વિભાજન, સંપ્રદાયના પેટા સંપ્રદાય, પેટા સંપ્રદાયના ફરી પેટા સંપ્રદાય, ટુકડા 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 ટુકડા. આ ટુકડાના પરિણામ શું આવશે પછી? એટલે સજ્જનો, એમણે સંગમ શરણમ ગચ્છામિ અને છેલ્લું લખ્યું. તો સૌથી પહેલો જે શબ્દ લખ્યો ને સારો છે, પણ મને જરા આપત્તિકારક લાગે છે. બુદ્ધમ શરણમ ગચ્છામિ. હવે બધા જ ગુરુઓ જો પોતાનું નામ મૂકીને શરણમ ગચ્છામિ કરે તો શું પરિણામ આવે? મહાવીરમ શરણમ ગચ્છામિ, કૃષ્ણમ શરણમ ગચ્છામિ, રામમ શરણમ ગચ્છામિ. હવે તમારે જેટલા મહાપુરુષોના નામ લેવા હોય એટલા જોડો ને પછી ગચ્છામિ ગચ્છામિ કરતા જાઓ. મારું એવું માનવું છે કે અહીંથી વ્યક્તિ પૂજાની શરૂઆત થઈ, અને એના પરિણામ તમારે જોવા હોય તો તમે પૂર્વના દેશો જુઓ. જ્યાં જુઓ ત્યાં બુદ્ધની જ મૂર્તિ, બુદ્ધની જ મૂર્તિ, બુદ્ધની જ મૂર્તિ. તમે લંકા જાઓ, જાપાન જાઓ, થાઈલેન્ડ જાઓ, કોરિયા જાઓ, જ્યાં જુઓ તો મોટી મોટી વિશાળ મૂર્તિઓ. અમે હમણાં થાઈલેન્ડ ગયા હતા, તો થાઈલેન્ડમાં એટલા બધા મંદિરો છે. જો આ વખતે અમે બહુ ના ગયા, પણ પહેલા હું ગયો ત્યારે મેં ઘણા મંદિરો જોયેલા. એમાં એક મંદિરમાં 5.5 ટન સોનાની બુદ્ધની મૂર્તિ છે. 5.5 ટન સોનું, એવી બુદ્ધની મૂર્તિ છે. અને એની કથા વિચિત્ર છે. જયારે હુમલાખોરો ચડી આવ્યા એટલે સાધુઓને ચિંતા થઈ કે 5.5 ટન સોનાની મૂર્તિ છે, એ તોડી નાખશે અને લઈ જશે. મારી તમને ખાસ ભલામણ છે, કોઈ માણસ રાત્રે મસ્જિદમાં ચોરી કરવા પેસે તો શું ચોરે? એક ઝાડુ પડ્યું હોય, બહુ બહુ તો એક ઘડિયાળ હોય. અને આપણા મંદિરમાં કોઈ ચોર જાય તો ખાલી હાથે પાછો આવે? ખાલી હાથે? બેયમાં શું ફરક છે? મારા ઓળખીતા એક સાધુ છે, એમના ત્યાં જવાનું થયું, મને હાથ પકડી અને પછી દર્શન કરવા લઈ ગયા. ચાલો 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 ચાલો, 3 મંદિરો. પહેલા મંદિરમાં લઈ ગયા, તે ભગવાનના 2 હાથે ઘડિયાળ રાડો, અને 2 પગમાં પાછા ઘડિયાળ. મેં કહ્યું ભાઈ, આ 2 હાથમાં જે ઘડિયાળ છે એ તો સમજ્યા કે આમાં ભારતનો ટાઈમ જુએ ને આમાં અમેરિકાનો ટાઈમ જુએ, પણ આ પગમાં ઘડિયાળ કેમ બાંધ્યા છે? મને કે શું કરીએ, આ ભક્તો આપે એટલે અમારે બાંધવા પડે. પણ ભક્તો આપે તો બાંધે, હવે તમે કોઈ વિદ્યાર્થીને આપી દો તો વિદ્યાર્થીને આપીએ તો પાછા આવે નહીં, એમ કે આ તો ભગવાનના નિમિત્તે જ આવે એમ. અને આટલા જાડા સળિયા, એ સળિયાની જાળીને આવડું મોટું તાળું, પેલું ખંભાથી મોટું તાળું, અને ભગવાનને કઈ સોનું પહેરાવેલું, સોનું પહેરાવેલું, સોનું પહેરાવેલું.
પેલા મિત્ર હતા, સાધુ મારા ઓળખીતા મિત્ર હતા. એ સાંભળે એમ મેં કહ્યું, હે મારા નાથ, તું આ અનાળીઓના હાથમાં પડ્યો તો જેલમાં પેલા ખૂનીઓને તાળું હોય એના કરતા આ મોટું તાળું તને લગાડી દીધું. આનું આટલું મોટું તાળું તો પેલા ખૂનીઓને નથી લાગતું. મને કે આવું કેમ બોલો છો? મેં કીધું હું જોઉં છું એવું બોલું છું. તમારી ઈચ્છા થાય તો કોઈ વાર અમારા મંદિરમાં, અમારા આશ્રમમાં મંદિર છે, ઉઘાડું જ પડ્યું હોય, વાલની વીંટીએ નહીં હો, એક આટલી વાલની વીંટી. કારણ કે પેલા ચોરનારા દિવસે આવીને તપાસ કરી જાય, જુએ કઈ તો મહેનત માથે પડી એવી. અને ભગવાન એટલા રૂપાળા છે, એટલા રૂપાળા છે, તમે જોયા જ કરો, એટલા સુંદર રૂપાળા છે. એવું નથી કે તમે સોનું પહેરાવો તો જ એ વધારે રૂપાળા થાય. અને માણસોનું એવું છે, માણસોનું પણ એવું છે કે તમે ખૂબ સોનું પહેરો એટલે કઈ રૂપાળા દેખાવો, એ ખોટી વાત છે. એક બેન આવી રોતી રોતી, મારો 3.5 તોલાનો અછોડો મુવો લઈ ગયો. આમ તોડીને નહીં, તોડીને લઈ ગયો. તો પણ મેં કીધું શું કામ પહેરે છે? અછોડો પહેરવાની જરૂર શું છે? મને કે બુચ્ચા લાગીએ, ના પહેરીએ ને તો બુચ્ચા લાગીએ. તો મેં કહું હું બુચ્ચો લાગુ છું? હું બુચ્ચો લાગુ છું? ગાંધીજી બુચ્ચા લાગતા હતા, કસ્તુરબા બુચ્ચા લાગતા હતા. કસ્તુરબાના નામે કેટલી હોસ્પિટલો થઈ, કેટલા રોડ થયા, કેટલી કેટલી સંસ્થાઓ થઈ. આ અછોડાવાળાના નામે કોઈ એક જગ્યાએ કોઈ બંધાયું? કોઈ મને કે મુઓ હોય તો ગયા જન્મનો માગતો હતો તે લઈ ગયો. એટલે હવે સમાધાને મળી ગયું, પાછું સમાધાને મળી ગયું. હવે જો ગયા જન્મનો માગતો હતો ને લઈ ગયો તો પછી રડે છે શું કામ પછી? એટલે હુમલાખોરો આવ્યા ને આ બધા ચિંતામાં પડે. 5.5 ટનની મૂર્તિ છે અને નક્કર સોનું છે. તેમણે એક રસ્તો ખોડી કાઢ્યો, આખી મૂર્તિના ઉપર સિમેન્ટનું પ્લાસ્ટર કરી દીધું. તમે જાઓ તો જોજો થાઈલેન્ડમાં આખી મૂર્તિ ઉપર, હવે મોટી વિશાળ મૂર્તિ, સિમેન્ટનું પ્લાસ્ટર કરી દીધું અને એક ખૂણામાં મૂકી દીધી. પેલા હુમલાખોરો આવ્યા અને મૂર્તિ બચી ગઈ, મૂર્તિને કશું થયું નહીં. પણ પછી એ વાત ભૂલાઈ ગઈ તો વર્ષો નીકળી ગયા. કોઈને ખ્યાલ નહીં કે આ પ્લાસ્ટરની નીચે સોનાની મૂર્તિ છે, એવો કોઈને ખ્યાલ ના રહ્યો. એક વાર કંઈક આગે પાછી ખસેડતા હશે અને ખસેડતા સિમેન્ટનું ડગરું નીચે પડ્યું ને સોનું દેખાયું. એટલે કે આ તો સોનું છે. પછી તો બધું પ્લાસ્ટર કાઢી નાખ્યું. પછી નીકળ્યો, એકદમ સોનાની મૂર્તિ નીકળી. અત્યારે એ બેસાડેલી છે અને પેલા ડગરા જે પ્લાસ્ટરના નીકળેલા છે ને એ પણ મૂકેલા છે કે જુઓ આ જુઓ. મેં કહું આમાંથી કઈ બોધપાઠ લેવાનો? અને કે શું લેવા? એ લેવાનો કે આપણે આવી મૂર્તિઓ નહીં બનાવવાની, આપણે આવી મૂર્તિઓ નહીં બનાવવાની. તો શું બનાવવાનું? તમે હોસ્પિટલ બનાવવાનું, સ્કૂલો બનાવવાની, કોલેજો બનાવવાની. અને કે એ વાત તો બહુ સાચી છે, પણ અમે તો કે અત્યારે બધા મૂર્તિઓની પાછળ જ પડ્યા છે. મારા ઓળખીતા એક સાધુ છે, એક આવડી મૂર્તિ રાખે છે, જ્યાં જાય ત્યાં ભગવાનને સોનેથી જોખવાના, જ્યાં જાય. અને એક સોનીએ ભેગો રાખે છે, કાઠિયાવાડી એક સોનીએ રાખે છે અને બધું તૈયાર રાખે છે. જ્યાં જાય ત્યાં ભગવાનને સોનેથી જોખવા છે, ભગવાનને સોનેથી જોખવા છે. તો જ્યાં પેલી 5.5 ટનની મૂર્તિ જોયા પેલા. એટલે સજ્જનો, આ બે ધારાઓને તમે સમજો. અને એ બે ધારાઓમાં આપણી જે ધારા ઋષિ ધારા છે ને, ઈચ્છાને મારી નાખવાની નથી અને ઈચ્છા મરતી નથી. મન મરે, માયા મરે, મર ગયે શરીર, ઈચ્છા તૃષ્ણા ના મરે, કહ ગયે દાસ કબીર. એ તો બધી કહેવાની વાતો છે, પણ શું કામ મારવી જોઈએ? શુભેચ્છા કરો, દુરિચ્છાની જગ્યાએ શુભેચ્છા કરો. જો ભગવાન મને મોકો આપશે તો હું સુરતમાં ફલાણું કામ કરી બતાવીશ, તો હું રાષ્ટ્ર માટે ફલાણું કામ કરી બતાવીશ, મારા ગામ માટે ફલાણું કામ કરી બતાવીશ, મારા સમાજ માટે ફલાણું. એવી ઈચ્છા રાખો તો પેલી દુરિચ્છાઓ છે એ સમાપ્ત થશે, ઓછી થશે. આ બેનો એનો ભેદ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ओम शांति शांति शांति।